हल है ये ऐलान सुन लो, अली लापता की जरा शान सुन लो। क्या विलादत बमस्ती शहादत किसी को भी ऐसी फजीलत नहीं है, शहंशाह ज़माने में ईसा पैगंबर का वक्त विलादत, कलाम आई ईसा की जाए विलादत नहीं है, शहंशाह ज़माने पकावा किसी की विलादत नहीं। बदखुशनुदी इमाम अली अलैहिस्सलाम का आवाज़ बुलंद सलावत। नारे तकबीर, नारे रिसालत, नारे हैदरी। बदखुशनुदी इमाम ज़मान अलैहिस्सलाम का आवाज़ बुलंद सलावत। لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الذين عاهدوا ولا يؤدي حقه خمس الفتن الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا وقت معدود ولا أجل ممدود. فطال الخلائق بقدرته ونشر الرياح برحمته ووطد بالصخور ميدان أرضه. ثم الصلاة والسلام والتحية والإكرام على أشرف الأنبياء والمرسلين مولانا وسيدنا حبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم المصطفى محمد. الطيبين الطاهرين المعصومين المظلومين ولا سيما بقية الله عليه الصلاة والسلام. ما أصبح أحد بالكوفة إلا نعائما إن أدناهم ليأكلوا من البر ويجلسوا في الظل ويشربوا من ماء الفرات. نرفع محمد وعلى محمد. इमाम अली अलैहिस्सलाम की विलादत की बरकत थी
આપણે લોકો અલી અલીની સીરત ઉપર જાણી શકીએ અને એમના સાચા શિયા બની શકીએ એ તૌફીક સાથે મોહમ્મદ વ આલ મોહમ્મદ પર આવાજ બુલંદ સલાવત. અને આજની મહેફિલની અંદર અલી અલૈહિસ્સલામ કે જે શહાદત વખતે ફુઝતો વરબિલ કાબા જે કીધું હતું એની ફિલોસોફી બયાન કરવી છે. શું કારણ હતું કે અલી અલૈહિસ્સલામ શહાદત વખતે આટલું મોટું સ્ટેટમેન્ટ આપી શકે કે કાબાના રબની કસમ હું કામયાબ થઈ ચૂક્યો છું, કામયાબ થઈ ગયો. અલી અલૈહિસ્સલામની આ કામયાબીની ચાવી શું હતી અને અલી અલૈહિસ્સલામ કેવી રીતે કામયાબ થયા? આ વિલાદત અને આ જઝ્બો કે જે હું મુમિનીનના ચહેરા ઉપર જોઈ શકું છું, એમના કપડાઓમાં જોઈ શકું છું, એમના અવાજોમાં મોહબ્બત સાંભળી શકું છું કે આ મોહબ્બત ઈ જાદુ કરે છે. કારણ કે જ્યારે મિંબર ઉપર બેસીએ તો લોહી ચમક મેગ્નેટ ની જેમ હોય ત્યાં ચીપકી જાય એટલે ઊભા ન થાય. પણ ઇન્શાઅલ્લાહ અહીંયા તો કોઈ મેગ્નેટ નથી એટલે 1 કલાક તો ઇન્શાઅલ્લાહ આરામથી પડવી જાય. વ્યાજ ન કરો ઇન્શાઅલ્લાહ તારા આપણે જલ્દીથી પૂરું કરીએ. તો અલી અલૈહિસ્સલામની કામયાબીની ચાવી આ છે કે જે આપણે મહેફિલના એન્ડની અંદર ખબર પડશે. કહે છે તો બયાન કરે છે જો મેં ફી સિફાતિકલ અઝદાદો એવી સિફતો અલી અલૈહિસ્સલામની અંદર છે કે દુનિયાની અંદર માણસોની અંદર એક સાથે જોવા નથી મળતી. અગર દુનિયાની અંદર કોઈ આબિદ માણસ હોય છે તો એ શુજા નથી હોતો. અગર દુનિયાની અંદર કોઈ જોતો માણસ હોય છે તો એ આબિદ નથી હોતો. અગર કોઈ સખી દાતા હોય છે તો એનો તકવા ઓછો હોય છે, કોઈનો તકવા વધારે હોય છે. શખ્સિયત ઈ વાહિદ શખ્સિયત છે જેની અંદર બધા જ સંપૂર્ણ ફઝાઇલ અને કમાલાત ભરેલા છે. આટલા માટે તે ઇલ્મના મહેફિલની અંદર જોઈએ તો અલી અલૈહિસ્સલામ સૌથી પહેલા, અગર કઝાવતની મહેફિલની અંદર જોઈએ તો અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ સૌથી આગળ, જિહાદની અંદર જોઈએ તો સૌથી પહેલા અલી અલૈહિસ્સલામ મક્કાની અંદર તવાફ કરતો હોય છે. એક જુવાન છોકરો જ્યારે તવાફ કરતો કરતો નામહેરમ તરફ જોવે છે, ન ફકત જોવે છે, નામહેરમને હાથ લગાડે છે અને મસ્તી કરતો હોય છે. જ્યારે અલી અલૈહિસ્સલામ આ માણસને જોવે છે, નસીહત કરે છે, નથી માનતો, અલી અલૈહિસ્સલામ એને તમાચો મારે છે. ખાને ખુદાની અંદર તું આવું કામ કરી રહ્યો છો? જ્યારે માણસે તમાચો કરે જવાન જલ્દીથી બીજા ખલીફા પાસે જાય છે અને બીજા ખલીફાને કહે છે કે મને જે છે અલી એ ખાને ખુદાની અંદર તમાચો માર્યો છે, હવે તમે મને રજા આપો, હું અલીને તમાચો મારું. મને કિસાસ કરવો છે, મને તમાચો માર્યો, હું એને તમાચો મારીશ. જ્યારે બીજા ખલીફામાં શું કરી શકે છે? અગર કોઈ માર્યું છે અલ્લાહનો હાથ છે, અલી યદુલ્લાહ છે. અગર જેને જોયું છે અલ્લાહની આંખે જોયું છે કે જે ઇલ્મુલ્લાહ છે. અલી અલૈહિસ્સલામ ની ઇબાદતની વિશે અગર આપણે જોઈએ તો સારા સારા સહાબીઓ નકલ કરે છે કે જ્યારે અલી અલૈહિસ્સલામ ને નમાઝ શબના સમયે અમે જ્યારે જોવા જતા, અલી અલૈહિસ્સલામ ઘરે નહોતા. હઝરત ઝહરા સલામુલ્લાહ અલૈહાને મદીનામાં પૂછવામાં આવે છે અલી ક્યાં છે? કે છે અલી નખલિસ્તાન તરફ ગયા છે, ઘર છોડીને બહાર નમાઝે શબ પડવા ગયા છે. નખલિસ્તાનની અંદર પાછળ જોઈએ છે અલી અલૈહિસ્સલામની અનોખી ઇબાદત શરૂ હોય છે. મુનાજાત અમીરુલ મુમિનીન, મૌલાય યા મૌલાય, આ મુનાજાત શરૂ હોય છે. અલી અલૈહિસ્સલામ રોતા હોય છે. હવે જ્યારે સજદો કરે છે બુલંદ નથી થતા. આ સહાબીને ચિંતા થઈ કે એવું ન બને કે અલી અલૈહિસ્સલામ રોતા રોતા ગશના આલમની અંદર આ દુનિયાથી રૂખસત થઈ ચૂક્યા છે, અલી ઊભા નથી થતા. હઝરત ઝહરા સલામુલ્લાહ અલૈહા પાસે આવે છે અને બયાન કરે છે કે અલી નખલસ્તાનની અંદર મુનાજાત પડતા પડતા રોતા હતા અને અત્યારે બુલંદ નથી થતા, આટલો મોટો સજદો કરી રહ્યા છે. મને ડર એ લાગે છે કે એવું ન બને કે અલી આ દુનિયાથી રૂખસત થઈ જાય. હઝરત ઝહરા સલામુલ્લાહ અલૈહા કહે છે વ્યાધિ ન કરો, આ હર રાત અલીની ઇબાદતનો આલમ છે.
આ રાત અલી અલૈહિસ્સલામ ઇબાદત કરે છે. ખુદા તૌફીક આપે આપણને કે આપણે મસ્જિદે કૂફાની અંદર આપણને ઝિયારત નસીબ થઈ. મસ્જિદની અંદર જે અલી અલૈહિસ્સલામની મુનાજાત છે આપણે દિલો જાનથી પઢી શકીએ. આવાઝે બુલંદ પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ રોવાનું શરૂ કરે છે. કહે છે ખુદાયા મને 4000 દિરહમ જોઈએ છે. સ્પેસિફિક 4000 દિરહમ જોઈએ. અલી અલૈહિસ્સલામ જ્યારે જોઈએ છે આ માણસ આટલી સરસ મુનાજાત કરે છે, પાછું વળી આપણે જો હોય તો ખોજો હોય તો કે જે હોય વધારે આપો, પણ આ માણસ જે છે કે 4000 આનું લોજિક શું છે? અલી અલૈહિસ્સલામ એને પૂછે કે ભાઈ તું આ દુઆ શું કરે છે? તો કે મને 4000 દિરહમ જોઈએ છે. 1000 જે છે મારે લગ્ન કરવા છે, મહેર માટે જોઈએ છે. 1000 જે છે એ કર્જો લીધો છે, એ કર્જો અદા કરવો છે. 1000 જે છે મારે ઘર લેવું છે, એક તો ઘર લેવું, બીજી ઘરવાળી લેવી. ચોથું જે છે મારે જિંદગી ચલાવવી હશે. તો આ 4000 મારે જે છે એક 1000 રીતે જોવા છે. અલી અલૈહિસ્સલામ કહે કે હું તો મુસાફિર છું, મારી પાસે અહીંયા નથી, પણ તું મદીના આવ તો ઇન્શાઅલ્લાહ અમે કઈ તારી માટે સગવડ કરી શકીએ છીએ. હવે જ્યારે આ વસ્તુ સાંભળી આ માણસ હજ પૂરી કરી, બધું પૂરું થયું, મદીનાની અંદર આવ્યો. અલી અલૈહિસ્સલામ પાસેથી એડ્રેસ લઈ લીધું. હવે જ્યારે મદીનાની અંદર આવે છે, મુસાફિર છે, ખબર નથી હોતી, પૂછે છે કે અલીનું ઘર ક્યાં છે? પૂછતો અલી અલૈહિસ્સલામના ઘરે આવે કે જે આ છે તમે મને કીધું હતું કે તમે કઈ સગવડ કરી આપશો, હું અહીં આવ્યો છું, મારે 4000 જોઈએ છે. અલી અલૈહિસ્સલામ જનાબ સલમાનને બોલાવે છે. સલમાન